તાપસના જીવનમાં સમાધિ સહેલી કે હાથીના જીવનમાં સમાધિ? બોલો, સાધુના જીવનમાં સમાધિ સહેલી કે ચંડ કૌશિક સર્પના જીવનમાં સમાધિ સહેલી? તો સાધુના જીવનની અંદર સમાધિ ચૂક્યા, મૃત્યુ પામ્યા, અને 2-3 ભવની અંદર તેઓ ચંડ કૌશિક સર્પના ભવની અંદર ચાલ્યા ગયા, કારણ કે એમણે ક્રોધના ગુણાકાર કરી નાખ્યા છે. પણ એ જ ચંડ કૌશિકના ભવની અંદર માત્ર 15 દિવસની સમાધિ પ્રાપ્ત થઈ, અને જે સર્પ પરમાત્માને ડંખ માર્યા પછી 7 નહીં 8મી નરક હોય તો 8મી નરકમાં મોકલી દેવો જોઈએ, એ સર્પને આ સમાધિના પ્રભાવે 8મો દેવલોક પ્રાપ્ત થયો છે. તમને ભવ કયો મળ્યો છે મહત્વની વાત નથી, તમને સમાધિ કેવી મળી છે બહુ મહત્વની વાત છે. ભુજ્જો ભુજ્જો સંકિલેશે ત્રિકાલમ અસંકિલેશે. સંકલેશની અંદર વારંવાર જો એનો સ્વાધ્યાય થશે તો સંકલેશ દૂર થશે, સમાધિ પ્રાપ્ત થશે, અને સમાધિના સંસ્કાર પરલોકમાં મોક્ષમાં નહીં જાઓ ત્યાં સુધી તમારી સાથે ને સાથે આવશે. એટલે હરિભદ્ર સુરી મહારાજ હોમિયોપેથી પણ આપે છે, એલોપેથી પણ આપે છે. એલોપેથી 3 ટાઈમ લેવાની, હોમિયોપેથી વારંવાર લેવાની છે. નક્કી તમારે કરવાનું છે. પ્રત્યેકના ભીતરને ખોલીને ઓપરેશન આજે કરી શકાય એમ નથી. વ્યક્તિગત માસમાં આપણે સર્જરી કરવા બેઠા છીએ ત્યારે માનીને ચાલીએ છીએ કે માની લો કે તમે સૌ સમાધિની અંદર રમતા છો, તો પણ તમારે દિવસમાં 3 વખત આ પંચસૂત્રનો સ્વાધ્યાય કરવો જરૂરી છે. 84 વર્ષની ઉંમરે પરમ ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજા આ પંચસૂત્રનો નિરંતર 3 વખત પાઠ કરતા હતા. બહુ મોટી જવાબદારી લઈને બેઠેલા મહાપુરુષોને જો સમય પ્રાપ્ત થઈ શકતો હોય, ખાલી 5 મિનિટ લાગે છે. એક વખત બોલવા માટે માત્ર 5 મિનિટ લાગે છે, કારણ કે પંચસૂત્ર ભલે હરિભદ્ર સુરી મહારાજનું કહેવાય, પરંતુ બોલતી વખતે ભાવ એવા આવે છે જાણે કોઈ આગમ ગ્રંથનો આપણે સ્વાધ્યાય કરતા. હકીકતમાં તો તમારી સામે નમો વિયરાગણમથી જ શરૂ કરવું જોઈએ, પણ સંસ્કૃત અને પ્રાકૃતને તમારે હવે અંતર થઈ ગયું છે ને. 12 ગાઉનું નહીં, 100 ગાઉનું. મને લાગે છે હવે ભવિષ્યમાં અમારી આ ગુજરાતી કૃતિઓ પણ કેટલી ચાલશે. તમારા આવા ન્યૂ જનરેશન માટે ક્યાંક ઇંગ્લિશમાં રચનાઓ ના કરવી પડે. આ પંચસૂત્રના પ્રથમ સૂત્ર ઉપર મુનિશ્રી પન્યાશ્રી મોક્ષરતી વિજયજીએ એને ગુજરાતીની કૃતિમાં ઢાળી છે. આજે આપણે એનો સ્વાધ્યાય કરવાનો છે, અને સ્વાધ્યાયની ભૂમિકામાં આ જ વાત મૂકીશ કે જો જીવને મોક્ષ જોઈતો હોય તો એને એના તથાભવ્યત્વનો પરિપાક કરવો પડે છે. અને તથાભવ્યત્વનો પરિપાક શુદ્ધ ધર્મની સંપત્તિ, શુદ્ધ ધર્મની પ્રાપ્તિથી થાય. અને જીવને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ ક્યારે થાય? એના કર્મનો જ્યારે વિયોગ થાય. આ 2 વાત બરાબર યાદ રાખો, કર્મ અને ધર્મ. ખનન પહેલા થાય કે શિલાન્યાસ પહેલા થાય? કોઈ પણ જિનાલયનું ખનન પહેલા થાય કે શિલાન્યાસ પહેલા થાય? ખનન વગર ક્યારે શિલાન્યાસ થાય જ નહીં. પેટમાં જ્યાં સુધી મળ જામ્યા હોય અને સામે ગુલાબજાંબુ તમે મૂક્યા હોય, ટેસ્ટ આવે ખરો? આવે ખરો? ગુલાબજાંબુનો ટેસ્ટ જે છે એ ગુલાબજાંબુમાં છે કે જીભમાં છે? જાંબુમાં છે કે જીભમાં છે? એ જાંબુમાં કઈ નથી. એમ ભાઈ, ટેસ્ટ ક્યાં છે? ગુલાબજાંબુમાં કે જીભમાં? તમે કયો છો જીભમાં, બરાબર છે, કારણ કે પેટમાં જો મળ જામેલા હશે ને તો ગુલાબજાંબુમાં તો જે સાકર છે, જે મીઠાશ છે એની જ છે, છતાં એકને મીઠાશ આવે છે, એકને નથી આવતી, કારણ કે એકની જીભમાં સ્વાદ છે, બીજાની જીભની સ્વાદ ગ્રંથિઓ મરી પરવારી છે. તો જ્યાં સુધી મળ સાફ નથી થતા ત્યાં સુધી મીઠાઈ ખાઓ તો પણ એનો ટેસ્ટ નહીં આવે, અને મળ સાફ થઈ ગયા હશે પછી લુખ્ખો રોટલો ખાઓ તો પણ કેવો લાગશે? મીઠો લાગશે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે, જ્યાં સુધી કર્મનો વિયોગ નહીં થાય ત્યાં સુધી ધર્મનો આનંદ નહીં જ આવે.